સેગમેન્ટ સહેલીઓની વર્કશોપ કેમ સ્ટાર્ટ કરી? હા, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બેટા, ઘણા વખતથી તમે લોકો મારી પાસે આવો છો, બરાબર છે? તો તારા જેવા એટલે ઘણા બધા લોકો આવે, તો બધા મને આવીને કંઈ ને કંઈ ક્વેશ્ચન પૂછતા હોય. તો એ લોકોને મને એવું લાગ્યું કે એવા એવા કેટલા સવાલો છે કે જે બધાના મનમાં છે પણ પૂછતા નથી કે કેવી રીતે પૂછાય, કોઈને પૂછાય. તો મને એવું લાગ્યું કે યોગનો એક સ્પેસ છે, જે રીતે યમાસ નિયમાસ છે, પછી આસન પ્રાણાયામ મુદ્રા બંધાણો છે. તો કદાચ આ બધામાં આ લોકો ભૂલી ગયા છે કે મનની વાતો, ભાવનાઓ જે વેતી મૂકવી જોઈએ, જે કેવું જોઈએ, તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ શકે છે. તો મેં વિચાર કર્યો કે કેમ ના હું આવી રીતે ચાલુ કરું કે જેને જે પૂછવું એ મને પૂછી શકે. અને જે કાર્ય માટે મેં આ અનાહત યોગાલય ચાલુ કર્યું છે, એમ લાગ્યું કે ઘણા બધા લોકો સુધી હું પહોંચી શકું, જે મારા સુધી નથી આવી શકતા. તો એ લોકો ભલે મને સવાલ પૂછે ને આપણે જવાબ આપીએ. અને જવાબ તો આપણે જે શાસ્ત્રની ઉપર જ કામ કરીએ છીએ, તો એમાંથી જ આપણે એમને જવાબ આપવાના છે. તો બસ એક શરૂઆત કરવાનું મન થયું એટલે આ ચાલુ કર્યું. તને કેવું લાગ્યું મેં આ ચાલુ કર્યું? તને ગમ્યું? મને કંઈ નહીં. તમે કીધું શાસ્ત્રથી તમે બધા આન્સર્સ આપશો, તો શું બધા આન્સર શાસ્ત્રમાં હોય? બેટા, બધા આન્સર શાસ્ત્રમાં છે, પણ તમે કયા દ્રષ્ટિકોણથી શાસ્ત્રને જુઓ છો અને સમજો છો, એ એક અલગ વસ્તુ છે. તમે એમ કહેશો કે આજે ને આજે હું ભગવદ્ ગીતા ખોલીને બેસું અને મને આજે ને આજે સવાલનો જવાબ મળી જશે, તો એ છે. એવું નથી કે એ નથી. કોઈ પણ તું શાસ્ત્ર લઈ લે, કોઈ પણ ધર્મ, એટલે એને આગમન પ્રમાણે કીધા છે. આગમન પ્રમાણે એટલે જે લખેલું છે. ને એના પર તો પિક્ચર બી આવ્યા છે ને, ઓ માય ગોડ ને બધા જેવા. જે કે તમે કાંઈ પણ કોઈ પણ શાસ્ત્ર ખોલશો, આન્સર છે. પણ શું તમે એને વાંચ્યું છે? તમે એને સમજ્યા છો? આજ સુધીમાં તું કોઈ બી એવું વાંચ્યું છે શાસ્ત્ર કે જેને તું સમજી હોય? તો પહેલા એને કબીરનો એક દોહો છે, સમજ કે પડા પડ કે સમજા. તો આ એવી ચીજો છે કે તમે વાર એને સાંભળો, જોવો, સમજો, વાંચો, પછી એનો એકચ્યુઅલી રસ. પછી તે ગન્નાનો રસ નીકાળતા જોયું છે કોઈ દિવસ? તો એ એકવાર શેરડી કાઢે એનો રસ નીકળે પછી ભેગી દે છે કૂચા. એ કૂચા એ કેટલી વાર અંદર નાખતો રહેશે, પછી એનો રસ તો બી આપણને કેટલો મીઠો લાગે છે, બરાબર છે ને? તો એવી ત્યાં સાસુનું કે ઘડી વાંચવું જ પડે. 15 વર્ષ લાગ્યા મને આટલું પૂછતા. અને શું ખબર, પૂર્વજન્મમાં બી કંઈ કરીને આવ્યા હશું. તો હવે એ જે સમજણ આવી, એ સમજણ ખાલી મારે મૂકવાની છે. અને એ સમજણ સાચી છે કે ખોટી છે એની પણ મારે કોઈ ગહન ચર્ચા નથી કરવી. એ એક તર્ક છે જે શાસ્ત્રમાં મૂકેલું છે, આપણે એ લોકો સુધી લઈ જવું છે. માનવું ન માનવું, હું ડિબેટમાં નથી પડવા માંગતી, હું બહેસ નથી કરતી, પણ એના સોલ્યુશન છે, મને દેખાય છે, એ ખાલી મારે પહોંચાડવા છે. બસ એટલું જ કાર્ય કરવાનું છે આપણે. ઓકે? અચ્છા, તમારું જનરેશન આ વસ્તુમાં માનશે ખરું? હા, આઈ થિંક અમારું જનરેશન હવે જે શાસ્ત્ર છે, જે આપણું સ્ક્રિપ્ચર્સ છે, એને હમણાં અમે વાંચીએ છીએ. અને અગર કોઈ સમજાશે તો અમને સમજવા માટે પણ તમે ખાલી વાંચી, તમે જોવો છો. આજકાલના બધા જે પિક્ચર આવે છે એના પર જ આવે છે. તમે જોવો છો. તમને પિક્ચર જોવા ગમે છે? તમે કઈ શીખો છો? કારણ કે તમને મોટા પડદા પર દેખાડે છે, બરાબર ને? તમે માનો છો કે હા આવું કઈ થયું હશે. હા, મૂવી છે, એન્ટરટેનમેન્ટ છે. તો એ એન્ટરટેનમેન્ટ બી તમને કંઈક તો શીખીને આવો છો ને. બધા જ પિક્ચરની સ્ટોરી સાચી નથી હોતી, તો બી કંઈક શીખો છો ને. તો આ તો આપણા ઋષિમુનિએ રિસર્ચ કરેલા રિસર્ચ પેપર છે. તો એના પર થોડોક તો વિશ્વાસ આપણને આવશે ને. તો બસ એ જ પ્રયત્નો હું કરી રહી છું અહીંયાથી, બરાબર?